તમામ દર્શક મિત્રોનું ગુજરાત ન્યૂઝ 24ના બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। સમાચાર ડભોઈ તાલુકાથી। ડભોઈ તાલુકાના પીએમ શ્રી વણાદરા પ્રાથમિક શાળા ડભોઈ જિલ્લો વડોદરા ખાતે માય સ્કૂલ ટ્રેડ ફેર 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા, વ્યવસાયિક કુશળતા અને જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો। ટ્રેડ ફેરમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને સર્જનાત્મકતા સાથે વિવિધ આકર્ષક સ્ટોલ તૈયાર કર્યા હતા, જેમાં ફૂડ સ્ટોલ, સ્ટેશનરી સ્ટોલ, હેન્ડમેડ વસ્તુઓ, કિચેઇન, બ્રેસલેટ અને હોળી સ્પેશિયલ સામગ્રી તેમજ ઇકો ફ્રેન્ડલી અને પ્લાન્ટ સ્ટોલનો સમાવેશ થયો હતો। વિદ્યાર્થીઓએ પોતે જ ગ્રાહકો સાથે વાતચીત કરી, વસ્તુઓનું પ્રદર્શન કરી અને વેચાણ કરીને વ્યવહારિક અનુભવ મેળવ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને નાણાકીય વ્યવહારની સમજ, ગ્રાહકો સાથે સંવાદ કળા, ટીમવર્ક, આયોજન ક્ષમતા તેમજ નેતૃત્વ જેવા મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો શીખવા મળ્યા હતા। વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો હતો અને પોતાના પગ પર કેવી રીતે કામ કરવું અને પોતાના જ વિશ્વાસથી કામ કરવાની પ્રેરણા મળી હતી। આ પ્રસંગે એસએમસીના સભ્યો, વાલીઓ, ગ્રામજનો તેમજ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓના પ્રયાસોને ખૂબ બિરદાવ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા। પાઠશાળા ચેરિટેબલ ટ્રસ્ટના ઘનશ્યામભાઈ પટેલ યુએસએથી વિશેષ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાનું વાતાવરણ ઉત્સાહ અને આનંદથી છલકાતું રહ્યું। કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ સ્ટોલ, શ્રેષ્ઠ વેચાણ અને શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન માટે વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા। પીએમ શ્રી વણાદરા શાળાના આચાર્ય હરીશભાઈ પટેલે આ પ્રસંગે કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શક શિક્ષકશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ સહકાર આપનાર તમામનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો। આ જ રીતે માય સ્કૂલ ટ્રેડ ફેર 2026 ખૂબ જ સફળ અને યાદગાર બની રહ્યો હતો।